જય જગન્નાથજી ભગવાન। અહીં ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર વિશ્વ વિખ્યાત અને એ આપણી એક વિશ્વ ધરોહર છે। કોણાર્ક નામ એટલે પડેલું છે કે કોના અર્ક, કે અર્ક એટલે સૂર્ય, કે જ્યાં સૂર્યનો ખૂણો હોય એને કોણાર્ક કહેવામાં આવે છે। આ પાછળ જે જોઈ રહ્યા છો એ 1236 માં ગંગ રાજા જે ગંગના વંશજ જે નરસિંહ રાજાએ આ સૂર્ય મંદિર બંધાવ્યું હતું અને આ મંદિર બાંધતા અકાળે એમનું અવસાન થઈ ગયું હતું, જેના કારણે થઈને પછી આ મંદિર અટકી ગયું હતું અને અમુક એવું કહેવાય છે કે વાસ્તુ દોષને કારણે આ મંદિર છેલ્લા 800 વર્ષમાં જ ધ્વંસ થઈ ગયું। વાસ્તુ દોષ જેવા કે આ મંદિરની સામે જ નાટ્યશાળા છે, જેના કારણે થઈને પણ દોષ લાગેલો હતો। પછી છાયાદેવીનું પણ મંદિર છે, એના કારણે કંઈક થોડુંક નીચાણમાં હોય એના કારણે પણ અમુક વાસ્તુ દોષ લાગેલા હતા। ઘણા બધા વાસ્તુ દોષોને કારણે કહેવામાં આવે છે કે આ મંદિર નાશ પામ્યું હતું। આ સાથે વિદેશી આક્રમણો એ જ્યારે આપણા હિન્દુ મંદિરો ઉપર જ્યારે આક્રમણ કર્યું હતું ત્યારે ઘણા બધા મંદિરો તૂટી ગયા હતા। એમાંથી ને અહીં જે સૂર્યનારાયણ દેવતાની જે મૂર્તિ હતી એ પણ બીજી જગ્યાએ લઈ જવામાં આવી હતી કે જેથી તેને સુરક્ષિત રાખી શકાય અને આના કારણે થઈ અને પછી જે સૂર્ય ઉપાસના, જે સૂર્ય વંદના હતી એ અટકી ગઈ હતી અને ફરી પાછું અત્યારે ઓડિશા ટુરિઝમ છે એ આ મંદિરને એક પર્યટન વિકાસ તરીકે જોઈ રહ્યા છો કે તેને ફરીથી ને એક નવા રંગરૂપ, નવા નિર્માણ સાથે ફરીથી ને લોકોમાં એક એનું પુરાતત્વ ખાતા દ્વારા જળવાય અને લોકો એક આકર્ષણ બને એ માટે ઘણા પ્રયત્નો કરે છે। અત્યારે પણ ઘણા બધા લોકો આ સૂર્ય મંદિર જોવા માટે આવે છે। ખાસ સૂર્ય મંદિરની વિશેષતા એ છે કે અહીં જે આ સૂર્ય મંદિર છે એ 12 રથ, કે જે કહેવાય ને કે સૂર્યનારાયણ જે એના સારથી સાથે જે 7 ઘોડા ઉપર રથ જે ચલાવે છે એ રથ આકારનું આ મંદિર બનેલું છે અને એના 12 પૈડા આ મંદિરના પૈડા ઉપર આ મંદિર નવનિર્માણ છે એ પૈડાઓ છે એ 12 છે, જે 12 રાશિ બતાવે છે અને પૈડાઓના જે 8 આરા છે એ 8 પ્રહર બતાવે છે। ઘણી બધી વિશેષતાઓ આ મંદિર સાથે જોડાયેલી છે, પરંતુ આપણને ગૌરવ છે, આપણને ગર્વ છે કે આટલું સરસ એક અજાયબી, આપણી એક સંસ્કૃતિની ધરોહર આપણા એક ભારત દેશમાં છે, એ આપણો એક અતુલ્ય વારસો છે। જય હો। ઓડિશામાં આવેલું વિશ્વ ધરોહર કે જે યુનેસ્કોની યાદીમાં છે એવું કોણાર્કનું આ સૂર્ય મંદિર એની અદ્ભુત કોતરણી માટે ખૂબ જ પ્રખ્યાત છે। મંદિરની આગળ વિશાળ નાટ્યશાળા, નાટ્ય સ્તંભ આવેલા છે કે જેમાં અદ્ભુત વાજિંત્રો સાથે, વાદ્યો સાથે મૂર્તિઓ કોતરેલી છે। આ સાથે આ મુખ્ય મંદિર કે જે 12 રથના પૈડા ઉપર અલંકૃત કરેલું છે, આ પૈડા જે તમે જોઈ શકો છો। આ સાથે આ મંદિરમાં ખૂબ બારીક નકશીકામ કરેલું છે। મંદિરનો ઘેરાવો ખૂબ જ વિશાળ છે। ખૂબ દૂર દૂરથી લોકો અહીં આ મંદિર જોવા માટે આવે છે। અત્યારે આ મંદિરનો ઘણો બધો ભાગ ખંડિત થઈ ગયો હોય, પુરાતત્વ ખાતાએ તેની સાર સંભાળ રાખી છે। આ સાથે મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિને જવા દેવાની મનાઈ છે। આ સાથે અહીં આ એક છાયા મંદિર કે જે સૂર્ય ભગવાનના પત્ની છે, આ સાથે આ એક ઈંટનું મંદિર જે પણ 1000 સદી પુરાણું આવેલું છે।